હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે હેલ્ધી રેસીપી સિરીઝ એપિસોડ 14માં જુવારનો ખાટો લોટ બનાવીશું. આ જુવારનો ખાટો લોટ એકદમ ટેસ્ટી હોય છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. જુવારનો ખાટો લોટ બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અહીંયા મેં મગફળીનું તેલ લીધું છે. મગફળીના તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેલને સરસથી ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાંતળી લઈશું. જીરું સરસથી સાંતળાઈ જાય ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી તેમાં એક નાની સાઇઝની ડુંગળીને બારીક સમારીને ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીને પકાવીશું. ડુંગળીનો થોડો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં 8થી 10 મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને એક મીડિયમ સાઇઝના મરચાંને બારીક સમારીને ઉમેરીશું અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ 20 સેકન્ડ જેવું પકાવીશું. અહીંયા આ ખાટા લોટને હેલ્ધી બનાવવા માટે મેં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે થોડા વધારે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. થોડીવાર બધી જ વસ્તુને પકાવ્યા પછી તેમાં 1 કપ પાણી અને થોડી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ પાણીને ઉકાળીશું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ જેટલું દહીં ઉમેરીશું. અહીંયા દહીંની જગ્યાએ તમે 1.5 કપ છાશનો ઉપયોગ અથવા તો અડધો કપ પાણી અને 1 કપ છાશનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા દહીં અથવા તો છાશ થોડી ખાટી હોય તેવી લેવી, જેથી આપણો જુવારનો ખાટો લોટ એકદમ ટેસ્ટી બને. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને ઉકળવા દેશું. બધી વસ્તુ સરસથી ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે પાણી સરસથી ઉકળવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું કરીને અડધા કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું અને તેને સરસથી ચમચા વડે મિક્સ કરતા જશું, જેથી કરીને લોટના ગાંઠા ના પડે. અહીંયા આપણે અડધો કપ લોટ લીધેલો છે, તેની સાથે 1.5 કપ પાણી અને દહીં લીધું છે, એટલે કે આપણે જેટલો લોટ લઈએ તેની 3 ગણી છાશ, પાણી અથવા તો દહીં લેવું. લોટ ઉમેર્યા પછી થોડીવાર માટે આ રીતે સતત ચમચા વડે હલાવતું રહેવું, જેથી કરીને બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને લોટના ગાંઠા ના રહે. આપણે જ્યારે જુવારનો લોટ ઉમેરવાની શરૂઆત કરીએ ત્યારે જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને ત્યાર પછી આ રીતે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય એટલે કડાઈને ઢાંકણ ઢાંકીને લોટને 4થી 5 મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું, જેથી લોટ સરસ રીતે પાકી જાય. આ લોટ પાકતો હોય ત્યારે વચ્ચે એક વખત ઢાંકણ ખોલીને તેને સરસથી હલાવી લેવું, જેથી લોટ તળિયે બેસી ના જાય. 4થી 5 મિનિટ જેવું પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ સરસથી પાકી ગયો છે. તો હવે તેને ચમચા વડે એક વખત સરસથી હલાવી લેશું અને આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. લોટને સરસથી હલાવ્યા પછી તેને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દેશું. અને હવે ઉપરથી વઘાર કરવા માટે એક વાસણમાં 1 ચમચી જેટલું મગફળીનું તેલ લઈ તેને ગરમ કરીશું. અહીંયા તમે ગમે તેટલો લોટ લો તો પણ તેના વઘાર માટે 1 ચમચીથી વધારે તેલ નથી લેવાનું. આ તેલ સરસથી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી
રાઈ ઉમેરીશું અને રાઈને બરાબર ફૂટવા દેશું. તેની સાથે જ અહીં અમે સફેદ અને કાળા તલ ઉમેર્યા છે. તમે એકલા સફેદ અથવા તો કાળા તલ ઉમેરી શકો છો. રાઈ અને તલ બરાબર રીતે ફૂટી જાય એટલે તેમાં એક નાના મરચાંને બારીક સમારીને ઉમેરીશું અને તેને પણ સરસથી સાતળી લેશું. મરચાં સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણો આ ખાટા લોટ માટેનો વઘાર તૈયાર છે. હવે જુવારના ખાટા લોટને સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં તૈયાર કરેલો ગરમા ગરમ જુવારનો ખાટો લોટ લઈ લઈશું. આ ખાટા લોટને પ્લેટમાં સરસથી પાથરી લઈ તેના ઉપર આપણે જે રાઈ અને તલનો વઘાર તૈયાર કર્યો હતો તે વઘાર પાથરી દઈશું અને લાસ્ટમાં તેના ઉપર થોડો આચાર મસાલો અથવા તો ચાટ મસાલો અથવા તો થોડો લાલ મરચું પાવડર અને સંચળ પાવડર સ્પ્રિંકલ કરીને ગરમા ગરમ જુવારના ખાટા લોટને સર્વ કરીશું. જો તમે વધારે પડતા હેલ્થ કોન્શિયસ ના હોય અને તમે વધારે તેલ ખાવાનું પસંદ કરતા હો તો આ ખાટા લોટ ઉપર થોડું મગફળીનું તેલ સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો. ઉપરથી થોડું મગફળીનું તેલ ઉમેરશો તો તે વધારે ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી જુવારનો ખાટો લોટ. એક વખત તમે આ જુવારનો ખાટો લોટ બનાવીને ખાશો ને તો વારંવાર બનાવશો. આ જુવારનો ખાટો લોટ સવારે નાસ્તામાં અથવા તો જમવામાં પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.